હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું આપ સૌનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મારી સંસ્કાર નામની આ ચેનલમાં. તો આવતીકાલે કાર્તિકી પૂર્ણિમા છે અને કાર્તિકી પૂર્ણિમાના સ્નાનનો પણ કાલે અંતિમ દિવસ છે. કેમ કે કારતક મહિનાની અંદર એક તો દીપદાન અને ગંગા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. તો 11થી લઈ અને પૂર્ણિમા સુધી એટલે કે કાર્તિકી પૂનમ સુધી ગંગા સ્નાન જો તમે કરી શકતા હો તો ખૂબ જ સારું. નહીં તો ઘરમાં અગર ગંગાજળ હોય તો એક બાલડીમાં પહેલાં ગંગાજળ નાખી અને પછી પાણી ભરી અને એ રીતે પણ તમે ગંગા સ્નાન કરી શકો છો. પર ખાસ કરીને આખા મહિના દરમિયાન ગંગા સ્નાન અને દીપદાન બંનેનું ખૂબ જ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. એકચ્યુઅલી મિત્રો, તમે માનો કે ના માનો, પર ભારત વર્ષની અંદર આ કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિવિધ જગ્યાએ ખાસ કરીને ધાર્મિક સ્થળો ઉપર મેળાઓ લાગે છે. તેમજ કાર્તિક પૂર્ણિમાની સંધ્યાએ તમે લોકો કૂવો છે, અગર કોઈ ગામડાઓમાં રહેતા હોય તો કૂવા પર, નદીએ, તળાવ પર, તુલસી ક્યારે આ દિવસે તમે દીવાઓને અર્પણ કરી શકો છો, મૂકી શકો છો. કેમ કે મેં તમને કહ્યું ને કે કારતક મહિનાની અંદર દીપદાનનું અતિ મહત્ત્વ છે. અને ખરેખર તો આ કાર્તિકી પૂર્ણિમા છે એને કાશીમાં આ દિવસે દેવ દિવાળી પણ મનાવવામાં આવે છે. કેમ કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તો એની ઉજવણી કાશીમાં દેવ દિવાળીના રૂપે પણ કરવામાં આવે છે. તો આ રીતે જોવા જઈએ તો કાર્તિકી પૂર્ણિમાને ત્રિપુરાસુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને ખરેખર બીજી વાત તો એ કે આજના આ પાવન દિવસે શ્રીહરિએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. આમ તો શ્રીહરિના ઘણા અવતારો છે, પણ મત્સ્ય અવતાર જે છે એ આજના દિવસે ધારણ કર્યું હતું. તો એ રીતે પણ આજના દિવસનું ખૂબ જ મહત્ત્વ છે અને આજના આ દિવસને અતિ પવિત્ર પણ માનવામાં આવે છે. આ દિવસે ગુરુ નાનક જયંતિ પણ છે. તો આપ સૌને ગુરુ નાનક જયંતિની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો એક રીતે જોવા જઈએ તો કાર્તિકી પૂર્ણિમાની અંદર ઘણી બધી વસ્તુઓ આવી જાય છે. તો આ બધી રીતે જોવા જઈએ તો કાર્તિકી પૂર્ણિમા ખરેખર એકદમ પવિત્ર અને મહત્ત્વની બની જાય છે. અને કાર્તિકી પૂર્ણિમાના આજના આ દિવસે શ્રી હરિના જાપ જેટલા પણ કરો એટલા ઓછા છે. શ્રી હરિના ચિંતનનો દિવસ છે. કેમ કે આજના આ દિવસે ગંગા સ્નાનનું પણ એટલું જ મહત્ત્વ છે, ગંગા પૂજનનું પણ એટલું જ મહત્ત્વ છે. જો કોઈ આ સમય દરમિયાન યાત્રાઓ પર હોય અને જે લોકોને ગંગા કિનારાનું સાનિધ્ય મળેલું છે એ લોકો માટે તો અતિ ઉત્તમ જ છે. પણ જે લોકો આ ટાઈમ દરમિયાન યાત્રામાં હોય અને ખાસ કરીને ગંગા કિનારે હોય તો ગંગા સ્નાન અને ગંગા પૂજનનું પણ એટલું જ મહત્ત્વ છે. અને તમે બીજું કંઈ કરો કે ના કરો, પણ આ દિવસે શ્રી હરિનું સતત નામ ચિંતન, મંત્ર જાપ ચાલતા, બેસતા, ઉઠતા, સૂતા, ખાતા, પીતા તમે લોકો કરી શકો છો. કેમ કે આ દિવસે કરેલું મંત્ર જાપ અને દાન પુણ્યનું અનેક ગણું પુણ્ય મળે છે. અને આ દિવસે તમે શ્રીહરિની કથા પણ સાંભળી શકો છો અથવા તો કરી શકો છો. એટલે કે સત્યનારાયણની કથા જો કોઈ કરતું હોય તો અતિ ઉત્તમ છે આ દિવસે.
અને આ દિવસે ખાસ તો તમે સાંજે જો મંદિરે જતા હોય, નજીકમાં ક્યાંય મંદિર હોય અને તમે લોકો મંદિરે જતા હો તો ત્યાં ઘીના 5 દીવાઓ અર્પણ કરી શકો છો. એક ખાસ કરીને બિલ્લીનું વૃક્ષ હોય ત્યાં વડ, પીપળો, આંબળા, તુલસી આટલી જગ્યાએ તમે ઘીના દીવાને અર્પણ કરી શકો છો. એટલે કે આજના દિવસે મેં તમને કહ્યું ને એમ કે દીપદાનનું કારતક મહિનાની અંદર ખૂબ જ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. તો આ દિવસે તમે આટલા જે પવિત્ર વૃક્ષો બતાવવામાં આવ્યા છે ત્યાં જઈને પણ તમે ઘીના દીવાઓને અર્પણ કરી શકો છો. અને શ્રીહરિનું મેં તમને કીધું કે કશું ના કરી શકો તો આજના આ દિવસે તમે શ્રીહરિના નામનો મંત્ર જાપ બંને એટલો વધારે ને વધારે કરો. હાલતા ચાલતા બેસતા ઉઠતા શ્રીહરિનું નામ સ્મરણ અતિ એટલે અતિ ફળદાયી નીવડે છે. એનું તમને કહું ને કે રેગ્યુલર દિવસોમાં તમે મંત્ર જાપ કરતા હો છો એના કરતાં તમે આ દિવસે જો ટાઈમ મળે અને ના મળે તો મેં તમને કીધું એ રીતે તમે લોકો ગમે આખો દિવસમાં તમે મનમાં પણ શ્રીહરિના નામનું ઉચ્ચારણ કરી શકો છો. તો આજે ઓવરઓલ કહું તો શ્રીહરિની ભક્તિ કરવાનો અતિ ઉત્તમ દિવસ છે. અને કાર્તિકી પૂર્ણિમાનું જે મેં તમને મહત્ત્વ બતાવ્યું, ખાસ કરીને દીપદાન અને ગંગા સ્નાનનું, જો તમને લોકોને અનુકૂળતા હોય તો ક્યાંય કોઈ પણ નદીએ તમે જઈને સ્નાન કરી શકો છો. આમ તો આ કારતક મહિનામાં જે લોકો સૂર્યનારાયણની પહેલાં ઉઠીને સ્નાન કરે છે એનું અતિ ઉત્તમ ફળ મળે છે. કેમ કે કારતક મહિનાને શ્રી હરિનો મહિનો માનવામાં આવે છે અને શ્રીહરિને કાર્તિકનો આ મહિનો અતિ પ્રિય છે. તો બધી રીતે જોવા જાય તો કારતક મહિનામાં તમે દાન, જે મંત્ર જાપ, દાન પૂન અને યજ્ઞનું તમે જો અગર કરી શકતા હોય તો આ બધું તમે જેટલું બને એટલું કરો. કશું ના કરી શકો તો નામ સ્મરણ તો છે જ. અને ગાયત્રી મંત્ર જો તમે કરી શકતા હોય કારતક મહિનાની અંદર અને ખાસ કરીને કાર્તિકી પૂર્ણિમાની અંદર તો એ અતિ ઉત્તમ માનવામાં આવે છે. અગર તમે માની લો કે તમારા ઈષ્ટ કોઈ બીજા છે અથવા તમે કોઈ તમારા જે દેવી દેવતાઓને માનતા હોય એનો મંત્ર જાપ કરતા હોય અને કાં પછી તમારા ગુરુએ કોઈ મંત્ર આપ્યો હોય તમને મંત્ર જાપ કરવા માટે, એ મંત્ર કરતા હો તો પણ તમે આજે કાર્તિકી પૂર્ણિમાના દિવસે એ મંત્ર જાપ તમે કરશો તો એ તમને રેગ્યુલર દિવસો કરતાં પણ વધારે ફળ એનું મળશે. અને જેટલું તમે તમારા રેગ્યુલર મંત્રો મેં તમને કીધું એ રીતે કે તમને જે મંત્ર ફાવતો હોય તે તમે કરો આજના દિવસે તો એ સિદ્ધ પણ થઈ જાય છે. એટલે કાર્તિકી પૂર્ણિમાના આ દિવસે ખાસ કરીને તમે શ્રીહરિ અથવા તો કીધું એ રીતે કે તમે જે કોઈનો પણ મંત્ર કરો છો એને જેટલી બને એટલી વધારે વાર કરો. કેમ કે મંત્ર સિદ્ધ થયા પછી તમને જે બેનિફિટ મળે છે એ અકલ્પનીય છે. કેમ કે રેગ્યુલર દિવસોમાં તમે મંત્ર જાપ કરો છો અને આજના ખાસ દિવસે કરો છો તો એનું અનેક ગણું ફળ તમને મળે છે. અને મંત્ર આમ પણ કોઈ પણ મંત્ર જાપ તમે જ્યારે કરો પણ એ મંત્ર જ્યારે સિદ્ધ થઈ જાય અને પછી કરો તો એનું તમને રિઝલ્ટ તાત્કાલિક મળે છે. કેમ કે કોઈ પણ મંત્રને સિદ્ધ કરવા માટે 1,00,000 સવા લાખ
નો એ મંત્રનો જાપ થવો જોઈએ, ત્યારબાદ સિદ્ધ થાય. પણ જો મેં તમને કીધું ને કે ખાસ દિવસો કાર્તિકી પૂર્ણિમા છે, પછી ક્યારે કોઈ પણ ગ્રહણ આવે છે, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ, એ ટાઈમ દરમિયાન જો તમે લોકો રેગ્યુલર જે મંત્રોને જપો છો, એ મંત્ર તમે આવતા ખાસ દિવસોમાં વધારે કરો તો એ મંત્ર જે છે એ સિદ્ધ થઈ જાય છે અને તમને એનું ફળ મળવાનું ચાલુ થઈ જાય છે. તો જુઓ મિત્રો, મને કાર્તિકી પૂર્ણિમા વિશે જેટલું જ્ઞાન હતું મેં તમને આપ્યું, કે જેથી કરીને તમે લોકો આટલા મહત્ત્વ અને પવિત્ર દિવસને મિસ ના કરતા. અને કશું થાય ના થાય, મેં આમાંથી તમને જેટલું કીધું એ પર ખાસ કરીને તમે તમારા રૂટિનમાં જે કાંઈ પૂજાપાઠ મંત્ર જાપ કરો છો એને બેવડાવી દો, એટલે તમને રિઝલ્ટ પણ જલ્દીથી મળવા લાગે. ઓકે, તો આશા રાખું છું કે મારું આ નોલેજ તમને ગમ્યું હશે. અને જો ગમ્યું હોય તો ખરેખર તમારા મિત્રો, ફેમિલી, ફ્રેન્ડ્સને તમે શેર કરી શકો છો. અને મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તો મળશું હવે પછીના નવા વિડીયોમાં. ત્યાર સુધી રજા લઉં. મારા સૌ વાલા મિત્રો તેમજ વ્યુઅર્સોને જય શ્રી કૃષ્ણ.